તો હેલો ગાઈસ, આજે તમે જોઈ શકો છો કે વાતાવરણમાં અચાનક ભેદભાવ આવી ગયો છે અને આજે તો કંઈ અલગ જ વાતાવરણ લાગી રહ્યું છે. તમે જોઈ શકો છો વાદળો પણ આવી ગયા છે અને બધું લીલોતરું થઈ ગયું છે અને વાતાવરણ પણ બહુ જ બદલાઈ ગયું છે. અને બીજું કે વાતાવરણમાં આજે ઘણો બધો બદલાવ આવ્યો છે અને વરસાદ આવવાની પણ સંભાવના બહુ છે અને વાદળા પણ બગડ્યા છે એ તમે જોઈ શકો છો. અને બધું લીલોતરું થઈ ગયું છે, આખી વાડી લીલોતરી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો મિત્રો. અને અચાનક કેવી રીતે થયું એ કોને પતા છે કોમેન્ટ કરજો. અને આજે આ વાતાવરણમાં કેમ આટલો બધો ભેદભાવ આવી ગયો છે તમે કોમેન્ટમાં જણાવજો. અને બીજું કે તમે જોઈ શકો છો બધું વાતાવરણ લીલુંછમ થઈ ગયું છે અને આ વાદળામાં પણ બહુ જ ફેર પડી ગયો છે. દરરોજ કંઈ જ આવું દેખાતું અને આજે કંઈ આવું દેખાઈ રહ્યું છે, તમે જોઈ શકો છો લાઈવમાં જ. અને ખબર નથી કે અચાનક આ કેમ થઈ ગયું છે આવું, અને તમે જોઈ શકો છો મિત્રો. અને વરસાદ આવવાની ફૂલ સંભાવના છે, કારણ કે આજે લાગી રહ્યું છે કંઈ જ એવું જ. કારણ કે વાદળા ઉપર આપણને ખબર પડી રહી છે કે આજે લગભગ વરસાદ આવી જ જશે અને એવું વાતાવરણ પણ થઈ ગયું છે ને તમે લાઈવમાં જ જોઈ શકો છો. અને આ કેમ થયું એ તો હજી કોઈને ખબર નથી, અને જો તમને ખબર હોય તો કોમેન્ટ પણ કરજો મિત્રો. અને આ છે શું, અને હમણે બે ત્રણ દિવસથી આમ જ થઈ રહ્યું છે અને વાતાવરણમાં ભેદભાવ આવી રહ્યા છે અને વાતાવરણ પણ બહુ જ સંતુલિત થઈ ગયું છે અને લોકો પણ બીમાર પડે છે. અને કેમ થઈ રહ્યું છે તે હજી સુધી કોઈને ખબર પડી નથી. અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ પણ કરજો. અને મિત્રો, મારા વિડીયો પૂરા જોવા માટે વિનંતી કરું છું. અને બીજું કે આપણે ઘણા દિવસ પછી વિડીયો બનાવી રહ્યા છે, એટલે ફૂલ સપોર્ટ કરજો તમારા ભાઈને. કારણ કે હું હવે જો મારો વિડીયો 1-2 વાયરલ થશે તો હું બીજા ઘણા બધા વિડીયો બનાવીશ. તો તમે મને સપોર્ટ કરો તો હું બીજા પણ વિડીયો બનાવીશ. ને મારા વિડીયો વાયરલ થશે તો હું બહુ મહેનત કરીશ વિડીયોમાં, ને તમારો પણ ખૂબ ખૂબ અભિનંદન મને સપોર્ટ કરવા માટે. ઓકે, જય માતાજી મિત્રો. ફેર મળીએ બીજા નવા વિડીયોમાં અને આપણે ફેરથી નવા સમાચાર લઈને આવીશું. ઓકે, તો જય માતાજી મિત્રો.